હેલો સ્ટુડન્ટ્સ, આપણે 406B માં એટલે કે ન્યુમેરિકલ એનાલિસિસમાં એક યુનિટ જોયો. આજે આપણે બીજી જે બુક છે કે 406A એનું નામ છે એડવાન્સ કેલ્ક્યુલસ 2. બરાબર, આ બુકનું નામ છે એડવાન્સ કેલ્ક્યુલસ 2. એનો યુનિટ 4 જોઈએ. તો એનો યુનિટ 4 શું છે કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે આંશિક વિકલ સમીકરણ. શું થશે એનું ગુજરાતી? એને ગુજરાતીમાં સમજવું હોય તો આંશિક વિકલ સમીકરણ. બરાબર, આંશિક વિકલ સમીકરણમાં એને શું કહેવાય છે? શોર્ટ ફોર્મ PDE, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. જેને ઇંગ્લિશમાં થોડો પ્રોબ્લેમ થતો હોય એ સમજો, સમજીને 2-3 વખત તમે રિવાઇઝ કરશો તો તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. બરાબર, PDE. તો PDE ની ડેફિનેશન જોઈએ કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય છે કોને. બરાબર, તો ઇન્ટ્રોડક્શન એનો જોઈએ. તો એની ડેફિનેશનમાં એવું છે કે આપણી પાસે ધારો કે કોઈ એક ફંક્શન રિલેશન આપેલું છે W, કે f(x,y,z,t). એ જે ફંક્શન છે એમાં આપણી પાસે n વેરિયેબલ છે. બરાબર, તો W એક એવું ફંક્શન છે એટલે એમાં f(x,y,z,t) અપ ટુ n જેટલા વેરિયેબલ છે. બરાબર, ધેન પછી શું છે કે ફંક્શનલ રિલેશન. આ જે ડબલ્યુનું એક ફંક્શન રિલેશન હતું એના ઉપરથી આપણને એક ફંક્શનલ રિલેશન મળશે જેને આપણે દર્શાવીશું કેપિટલ F વડે. તો કેપિટલ Fમાં શું હશે કે આ જે n ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે x,y,z,t એ હશે. પછી આ જે W ફંક્શન છે એ પણ આખું આવશે. પછી આ જે W છે, W કોનું ફંક્શન છે? Fનું. તો W ની અંદર wx, wy, wz અપ ટુ જેટલા પણ n ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હશે બધાનું વિકલનવાળું W. પછી wxy એટલે કે wx છે એનું y ના રિસ્પેક્ટમાં, wy છે એનું z ના રિસ્પેક્ટમાં. એવી રીતે જે પણ આંશિક વિકલિતો મળ્યા હશે, પાર્શિયલ ડિફરન્શિયલ વિકલનો મળ્યા હશે એનું અગેન એન્ડ અગેન ફરીથી ને ફરીથી ડિફરન્શિએટ કરીશું તો આપણને આ બધા ટર્મ્સ મળશે. બરાબર, તો આપણું જે ફંક્શન હતું એમાં x,y,z,t અપ ટુ n ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે. એના પછી આપણને આના ઉપરથી એક ફંક્શનલ રિલેશન મળશે f. એ શું મળશે? x,y,z,t. આ જે n ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ. એના સિવાય આ જે છે w મેઇન ફંક્શન જે છે એ પણ અંદર આવી જશે. w પછી W નું wx એટલે કે x ની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, y ની રિસ્પેક્ટમાં, z ની રિસ્પેક્ટમાં. પછી બધા જ એક વાર થઈ જશે તો એના પછી wx નું wy, wyz અપ ટુ જે બધા જ આવશે અને એક બ્રેકેટ આવશે ઇઝ ઇક્વલ ટુ 0 મળે. એટલે કે આ જે ફંક્શનલ રિલેશન છે એની અંદર જે પણ વેરિયેબલ હોય એ ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. બરાબર, હવે અહીંયા ડિફાઇન કરવાનું છે કે વેર x,y,z,t એટલે કે આ જે x,y,z,t n ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. જે કેવા છે? ઇન્ડિપેન્ડન્ટ એટલે કે કોઈના પર આધાર રાખતા નથી. એ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર ચલો છે, સ્વતંત્ર. અને wx, wy અપ ટુ wxy, wyz એટલે કે આ જે બધા ફંક્શન્સ છે એ શું છે? ઇટ એક્સ્ટ્રા આર પાર્શિયલ ડેરિવેટિવ્સ ઓફ w વિથ રિસ્પેક્ટ ટુ x, y, z એટલે કે જેટલા બી ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે બધાની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ છે. અને એના પછી x નું y ની રિસ્પેક્ટમાં, y નું z ની રિસ્પેક્ટમાં, ડેરિવેટિવ્સ ઓફ w વિથ રિસ્પેક્ટ ટુ x, y, z અપ ટુ સો ઓન અને x and y, y and z, z and x ઇટેક્સ્ટ્રા. બરાબર, અને આ જે f(x,y,z,t) ફંક્શન છે where f(x,y,z,t) belongs to Cn which is the set of all functions which has continuous partial derivatives is called the PDE. બરાબર, શું કરવાનું છે ફંક્શનમાં? ફંક્શન લેવાનું છે w is from f(x,y,z,t)
ખાલી ડિફાઇન કરવાના છે કે WXYZT માં XYZT શું છે, W શું છે, એના પછી જે આપણને ફંક્શનલ રિલેશન મળશે કેપિટલ F, એની અંદર જે ટર્મ્સ મળશે એને શું છે એ દર્શાવવાના છે. બરાબર. એના પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં કે શું કરવાનું છે પીડીમાં. પીડીની વ્યાખ્યા આઈએમપી છે. ડેફિનેશન જે મેં હમણાં સમજાઈ એ કેવી છે, આઈએમપી, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. આટલી મોટી ડેફિનેશન જોઈને ગભરાઈ નથી જવાનું. શું કરવાનું છે તમે જુઓ કે આપણી પાસે કોઈ ફંક્શનલ રિલેશન W એક આપેલું છે. W શું છે, f(x,y,z,t) અપ ટુ કેટલા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, n સુધીને. બરાબર. તો ધારો કે એવું લખી દેવાનું છે, જે મેં આગળ ડેફિનેશન પ્રોપરલી લખેલી છે, આ હું તમને સમજાવવા માટે લખું છું કે W એ એક આપણને ફંક્શન આપેલું છે f(x,y,z,t) વેર શું કીધું, x,y,z,t અપ ટુ શું છે, જેટલા બી વેરિયેબલ છે n ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. બરાબર. અને એના પછી જે આપણને આપણું ફંક્શનલ રિલેશન મળશે f, એમાં શું હશે, એમાં આ બધા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ પણ આવશે. પછી W જે આપણું એક ફંક્શન હતું એ આવશે. પછી જે ફંક્શન છે આપણું એનું એક્સના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, વાયના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, ઝેડના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, WTના રિસ્પેક્ટ, એવી રીતે n ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એ બધાના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ આવશે. પછી આ જે એક્સ છે WXનું વાયની રિસ્પેક્ટમાં, WYનું ઝેડની રિસ્પેક્ટમાં, અપ ટુ જેટલા પણ વેરિયેબલ હશે બધાનું ડેરિવેટિવ કરશે અને એના બરાબર 0 મૂકીએ, 0 મળે તો એને આપણે કહીશું આ જે છે આપણું છે PDE, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન છે. બરાબર. WX એટલે ધારો કે આગળ આપણે એવું પ્રોસેસ કરી છે ∂u/∂x, અથવા તો આપણું એક ફંક્શન છે આ છે W, તો dW/dx, dW/dy, એને આપણે શોર્ટ ફોર્મમાં લખીએ WX, W. એટલે આ બધું જ જે મળશે આપણને જે પણ ટર્મ્સ એ બધાને એક ફંક્શનલમાં ભેગા કરીને =0 મળવા જોઈએ. બરાબર. ઓકે. બીજું શું હતું કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ધારો કે y f(x) છે, તો f(x), x શું છે આમાં, x થશે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર ચલ, અને y થશે ડિપેન્ડન્ટ વેરિયેબલ. કઈ રીતે, જેમ જેમ x ની વેલ્યુ બદલાશે એમ એમ y ની વેલ્યુ ચેન્જ થશે. ધારો કે આપણી પાસે y છે x² + x + 2. બરાબર. તો આ જે પોલિનોમિયલ જેવું છે, તો આમાં x એ શું છે, ઇન્ડિપેન્ડન્ટ છે, કે જેમ જેમ x ની વેલ્યુ બદલાશે એમ એમ y ની વેલ્યુ ચેન્જ થશે. એટલે y થશે ડિપેન્ડન્ટ અને x થશે ઇન્ડિપેન્ડન્ટ. કેવી રીતે, જો ધારો કે તમે x ની વેલ્યુ 0 મૂકો તો y ની વેલ્યુ શું મળશે, 0 + 0 + 2, 2 મળશે. x ની વેલ્યુ તમે 1 લગાવશો તો 1 + 1 2, 2 + 2 4. એટલે કે જેમ જેમ x ની વેલ્યુ ચેન્જ થશે એમ એમ y ની વેલ્યુ ચેન્જ થશે. તો ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનો કોન્સેપ્ટ તમને ખબર પડી હશે. બરાબર. એના પછીનો આપણો ટોપિક શું છે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનમાં. જો તમને હમણાં ખબર ના પડી હોય તો આગળ જેમ જેમ દાખલા આવશે એમ એમ તમને ખબર પડી જશે. અને આ ડેફિનેશનમાં કંઈ જ કરવાનું નથી, ખાલી એક ફંક્શન લેવાનું છે, બસ ખાલી જે સિમ્બોલ છે એને ડિફાઇન કરવાના છે. બરાબર. તો ડિપેન્ડન્ટ વેરિયેબલ જોયું, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જોયું, પીડીની ડેફિનેશન જોઈ. હવે આપણે શું જોઈએ આગળ, ઓર્ડર અને ડિગ્રી ઓફ અ પીડી. બરાબર. ઓર્ડર એન્ડ ડિગ્રી, આ વસ્તુ આપણે સેમિસ્ટર 2માં જોઈ હતી. બરાબર. વિકલ સમીકરણોમાં ડિફરન્શિયલ ઇક્વેશન યુનિટ 2, ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ અ PDE. PDE આવે એટલે સમજી લેવાનું કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનની વાત છે. હવે ઓર્ડર અને
ડિગ્રી આપણે પહેલાં પણ ભણ્યા હતા. ઓર્ડર એટલે શું યાદ રાખવાનું? HOD. HOD એટલે હાયર ઓર્ડર ડેરિવેટિવ. એટલે કે આપણા જે ઇક્વેશનમાં સૌથી મોટામાં મોટી ઘાતનું ડેરિવેશન એટલે કે વિકલિત હોય તો એ થશે આપણો ઓર્ડર. બરાબર. અને ડિગ્રી માટે શું યાદ રાખવાનું? DHOD. શું યાદ રાખવાનું? DHOD એટલે કે ડિગ્રી ઓફ હાયર ઓર્ડર ડેરિવેટિવ. હાયર ઓર્ડર ડેરિવેટિવ. બરાબર. એટલે કે આપણા ઇક્વેશનમાં જે પણ વિકલિત સૌથી મોટું છે એની ઉપર કેટલી ઘાત લગાવેલી છે એ થશે આપણો ડિગ્રી, અને જે વિકલિત છે એ થશે ઓર્ડર. બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ આપણે. સ્ટુડન્ટ્સ, એક્ઝામ્પલ આપણું આ રીતના એક પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય. આ એસક્યુમાં કમ્પલસરી એક ઓર્ડર અને ડિગ્રીની ડેફિનેશન પૂછાય છે, અથવા તો ડિફાઇન પીડી જે આપણે આગળ ડેફિનેશન જોઈએ. ઓર્ડર ડિફાઇન ઓર્ડર એન્ડ ડિગ્રી, અથવા તો તમને આવા બે ઇક્વેશન મૂકી દેશે અને એની ઓર્ડર અને ડિગ્રી ફાઇન કરવાનું પૂછશે. બરાબર. તો ઓર્ડર કોને કહીશું? તો HOD, હાયર ઓર્ડર ડેરિવેટિવ. અને ડિગ્રી કોને કહીશું? કે જે હાયર ઓર્ડર ડેરિવેટિવ છે એની ઉપર કેટલી ઘાત છે એ થશે આપણો ડિગ્રી. ઓકે. તો એના પહેલાં એક્ઝામ્પલની ઓર્ડરને ડિગ્રી ફાઇન કરતાં પહેલાં હું તમને એક વસ્તુ અગત્યની જણાવી દઉં કે આ નોટેશન તમારે યાદ રાખવાના છે કે આપણી પાસે આ ટાઈપનું હશે: XP પ્લસ 2XY માઇનસ 2X માઇનસ YQ પ્લસ X² પ્લસ Y² બરાબર 0. આવું જે ઇક્વેશન આપેલું હોય એમાં PQ એ શું છે તમારે યાદ રાખવાના છે. બરાબર. આખા ચેપ્ટરમાં P અને Qનો જ યુઝ કરેલો હશે. તો P ઇઝ ઇક્વલ ટુ શું સમજવાનું? ડેલ Z બાય ડેલ X. Q એટલે શું સમજવાનું? ડેલ Z બાય ડેલ Y. R એટલે શું સમજવાનું? કે ડેલ સ્ક્વેર Z ઓવર ડેલ X સ્ક્વેર. S છે ડેલ સ્ક્વેર Z ઓવર ડેલ X ઇન્ટુ ડેલ Y, એટલે કે ડેલ Z બાય ડેલ Yનું Xની સાપેક્ષે ડેરિવેટિવ. બરાબર. T એટલે શું સમજશો? ડેલ સ્ક્વેર Z ઓવર ડેલ Y સ્ક્વેર. ઓકે. આ ત્રણ નોટેશન ઓછા યુઝ થાય છે, પણ P અને Q એ ખાસ અગત્યના છે. P એટલે Xની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ અને Q એટલે કે Yની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ. તો હવે આ જે ઇક્વેશન છે એનું ફાઇન્ડ ધ ઓર્ડર એન્ડ ડિગ્રી. તો આને પહેલાં શું કરવું પડશે? જનરલ ફોર્મમાં લાવવું પડશે. તો જ આપણને ખબર પડશે કે કયા ઓર્ડરનું ડેરિવેટિવ છે અને એની ડિગ્રી શું છે. બરાબર. તો X તો એઝ ઇટ ઇઝ રહેશે. T એટલે શું સમજવાનું આપણે? ડેલ Z બાય ડેલ X પ્લસ 2X માઇનસ Y એઝ ઇટ ઇઝ. Q એટલે કે ડેલ Z બાય ડેલ Y પ્લસ X² પ્લસ Y² રહેશે એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે જેમ જેમ આગળ વધીએ છીએ સેમિસ્ટર 4માં આવ્યા છીએ, એટલે કે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનના નોટેશન ખાસ યાદ રાખવા પડશે કે P એટલે ડેલ Z બાય ડેલ X. જો તમને આ ફોર્મમાં નહીં લાવો તો ઓર્ડરને ડિગ્રી ફાઇન કરવામાં તકલીફ પડશે, એટલે કે કમ્પલસરી આપણે આ ફોર્મેટમાં લાવવું પડશે. હવે તમે જુઓ કે Z જે છે, Z આપણું મેઇન પાર્શિયલ ઓર્ડર ફંક્શન છે. તો X, Y બધા શું છે? વેરિયેબલ છે. બરાબર. તો ડેલ Z બાય ડેલ X કયા ઓર્ડરનું ડેરિવેટિવ થશે? અહીંયા ફર્સ્ટ ઓર્ડરનું, કારણ કે અહીંયા શું છે? ડેલની ઉપર એક જ ઘાત છે. અહીંયા શું છે? પહેલાં ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે. હવે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ અને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એ આપણે સેમિસ્ટર 3માં જોઈ ગયા છીએ. બરાબર. કે જો આ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ છે, આ સેકન્ડ ઓર્ડર છે, કારણ કે અહીંયા ઝેડનું એક્સની રિસ્પેક્ટમાં ફરીથી ડિફરન્શિએશન કર્યું છે બીજી વખત, એટલા માટે. બરાબર. એટલે અહીંયા ફર્સ્ટ ઓર્ડરનું ડેરિવેટિવ છે અને અહીંયા પણ ફર્સ્ટ ઓર્ડરનું, એટલે તમે બેમાંથી કોઈ પણ મેન્શન કરી શકો છો, કોઈ પણ ગણી શકો છો. આ ગણશો તો એનો ઓર્ડર કેટલો થશે? 1. અને ડિગ્રી કેટલી થશે? આની ઉપર કેટલી ઘાત લગાવેલી છે? 1. આની ઉપર પણ 1 છે. બરાબર. બંનેનો ઓર્ડર પણ સેમ છે અને ડિગ્રી પણ સેમ છે, એટલે ઓર્ડર 1 અને ડિગ્રી 1. બરાબર. આપણે તો હાયર ઓર્ડર ડેરિવેટિવ સિલેક્ટ કરવાનો છે, પણ બંનેનો ઓર્ડર તો સેમ છે. ઓકે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ આવો છે કે X² P પ્લસ 2YQ માઇનસ X પ્લસ Y ઇઝ ઇક્વલ ટુ
0. હવે આને આપણે જનરલ ફોર્મમાં લાવવાનો ટ્રાય કરીએ. તો શું લખવાનું છે? એક્સ સ્ક્વેર પી એટલે કે ડેલ ઝેડ બાય ડેલ એક્સ પ્લસ 2y ક્યુ એટલે ડેલ ઝેડ બાય ડેલ વાય માઇનસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ખાલી પી ક્યુની જ કિંમત મૂકવાની છે, બીજું બધું એઝ ઇટ ઇઝ લખવાનું છે. તો ઓર્ડર શું થશે આનો? હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ 1 જ છે, બીજી કોઈ જગ્યાએ વિકલન કરેલું જ નથી, એટલે આપણો આ જ કહેવાશે. આમાંથી જ આપણે ડિગ્રી અને ઓર્ડર ચેક કરવાનો છે. બરાબર? કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ ક્વેશ્ચન પૂછાય છે. તો ડેલ ઝેડ બાય ડેલ એક્સ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ડિગ્રી 1, ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ડિગ્રી 1, તો ઓર્ડર 1 અને ડિગ્રી પણ 1 કહેવાશે. બરાબર? થર્ડ એક્ઝામ્પલ જોઈએ. થર્ડ એક્ઝામ્પલ શું છે કે એક્સ સ્ક્વેર ઝેડ એક્સ વાય માઇનસ પી એક્સ પ્લસ ક્યુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં થોડો ચેન્જ છે. બરાબર? તો આને જનરલ ફોર્મેટમાં લાવશો તો એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ ઝેડ એક્સ વાયનો મતલબ શું કહેવાય? આપણે પહેલાંના લેક્ચર સેમેસ્ટર 3માં આવું જોયું તો એફ એક્સ એટલે કે ડેલ સ્ક્વેર એફ ઓવર ડેલ એક્સ સ્ક્વેર. એવી રીતે એફ એક્સ વાય એટલે કે ડેલ સ્ક્વેર એફ ડેલ એક્સ ડેલ વાય, ડેલ એક્સનું ડેલ વાયનું ડેલ એક્સની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ. બરાબર? એવી રીતે અહીંયા શું લખાશે? ઝેડ એક્સ વાય એટલે કે ડેલ સ્ક્વેર ઝેડ, બે વેરિયેબલ છે એટલે ડેલ સ્ક્વેર ઝેડ ઇન્ટુ ડેલ એક્સ ઇન્ટુ ડેલ વાય માઇનસ પી એટલે ડેલ ઝેડ બાય ડેલ એક્સ એઝ ઇટ ઇઝ, ક્યુ એટલે કે ડેલ ઝેડ બાય ડેલ વાય ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. ઝેડ એક્સ વાય એટલે કે ડેલ ઝેડ બાય ડેલ વાયનું એક્સની રિસ્પેક્ટમાં ફરીથી ડેરિવેટિવ. બરાબર? ઝેડ એક્સ વાય. હવે આપણે નોટિસ કરીએ કે ઓર્ડર શું થશે આનો? એટલે કે મોટામાં મોટી ઓર્ડરનો વિકલિત કયો છે? અહીંયા 2 છે, અહીંયા 1 છે. ડેલની ઉપર જેટલી ઘાત હોય એટલા વિકલન કહેવાય. 2 ઘાત 1 ઘાત 1 ઘાત, તો મોટામાં મોટી કઈ થઈ? 2. તો ઓર્ડર થશે એનો 2 અને એની ડિગ્રી કેટલી થશે? કે આ જે આખો કૌંસ કરીએ એની ઉપર જે ડિગ્રી હોય એ. ઓર્ડર 2 થશે અને ડિગ્રી કેટલી થશે? 1. સમજાય છે? ઓકે. આગળ આપણે બંને સિમ્પલ જોયા હતા. ફર્સ્ટ ઓર્ડર ડિગ્રી 1 1. હવે નેક્સ્ટ ઝેડ એક્સ વાય આવ્યો. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ 4th નંબરનો શું છે? આવું કંઈક છે કે એક્સ સ્ક્વેર અંડર રૂટ ઝેડ એક્સ એક્સ પ્લસ એક્સ 2y p માઇનસ એક્સ ક્યુ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. બીજી એક વાત કે ક્યારે પણ પાર્શિયલ ડિફરન્શિયલ ઓર્ડર ઇક્વેશનમાં રૂટ ના હોવો જોઈએ. બરાબર? રૂટ નહીં હોવો જોઈએ, છેદ નહીં હોવો જોઈએ. બરાબર? જો એવું કંઈક હોય તો આપણે એને સાદા ફોર્મેટમાં લાવવાનું અને પછી જ એને સોલ્વ કરવાનું છે. બરાબર? તો અહીંયા રૂટ આપેલો છે, આવી રીતે સાદા ફોર્મેટમાં હોવું જોઈએ. છેદ પણ નહીં જોઈએ કે અંડર રૂટ કે બીજી કોઈ પણ ક્યુબ રૂટ કંઈ જ નહીં જોઈએ. બરાબર? આવું સાદું ફોર્મેટ હોવું જોઈએ. બરાબર? તો હવે આપણે આને અંડર રૂટ કાઢવા માટે શું કરવું પડશે? આખા ઇક્વેશનને સ્ક્વેર વડે ગુણીશું તો સ્ક્વેર અંડર રૂટ અને સ્ક્વેર બંને કેન્સલ થશે. ઓકે, તો આખા ઇક્વેશનને આપણે સ્ક્વેર કરીશું ત્યારે જ આ અંડર રૂટ કેન્સલ થશે. ધારો કે આપણી પાસે રૂટ 2 છે અને એનો આપણે સ્ક્વેર રૂટ કાઢવો છે તો શું કરવું પડશે? સ્ક્વેર કરીશું એટલે રૂટ 2નો સ્ક્વેર થશે 2. કારણ કે કેવી રીતે? તો 2 અંડર રૂટ છે એટલે 1/2 ઘાત કહેવાય. એનો સ્ક્વેર કરીએ એટલે શું થશે? 2 × 1/2 ગુણ્યા 2 ઘાત ગુણાશે, 2 કેન્સલ થશે એટલે 2⁻1 એટલે શું મળશે આપણને? 2. એવી રીતે સ્ક્વેર રૂટ ઝેડ એક્સ એક્સ છે તો એનો સ્ક્વેર કરીશું તો શું થશે? એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. અથવા તો એક કામ કરીએ, એક્સ સ્ક્વેર ઝેડ એક્સ એક્સ બધા ટર્મનો સ્ક્વેર કરી દઈએ પ્લસ 2yp નો સ્ક્વેર માઇનસ એક્સ ક્યુનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર એટલે ડાયરેક્ટ લખીએ y² બરાબર 0. તો શું થશે? એક્સ સ્ક્વેરનો સ્ક્વેર x⁴ ઇન્ટુ અંડર રૂટ
1/2 2 અહીંયા જે રીતે બતાવ્યું તો શું થશે ખાલી અહીંયા zx x માઇનસ નહીં પ્લસ 2 સ્ક્વેર 4 y સ્ક્વેર p સ્ક્વેર માઇનસ x સ્ક્વેર q સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 0. શું મળ્યું આપણને x⁴ zxx પ્લસ 4y સ્ક્વેર p સ્ક્વેર માઇનસ x સ્ક્વેર q સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 0. તો આ આપણું સાદું ફોર્મેટ થયું. હવે આપણે આમાંથી ઓર્ડર અને ડિગ્રી ડિફાઇન કરી શકીએ છીએ. તો શું થશે ઓર્ડર અને ડિગ્રી? તો એના માટે આપણે ફરીથી એને વિકલનવાળા ફોર્મેટમાં લખીએ. તો લખીએ આપણે શું મળ્યું તો આપણને x⁴ zxx પ્લસ 4y સ્ક્વેર p સ્ક્વેર માઇનસ x સ્ક્વેર q સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થશે અહીંયા x⁴ zxx એટલે del સ્ક્વેર z ઓવર del x સ્ક્વેર, fxx એટલે del સ્ક્વેર f ઓવર del x સ્ક્વેર પ્લસ 4y સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે, p સ્ક્વેર એટલે del સ્ક્વેર z ઓવર p એટલે x નો સ્ક્વેર થશે. આવું નહીં થાય. del સ્ક્વેર z ઓવર del x સ્ક્વેર એટલે કે zx x છે, પણ p એટલે ભૂલથી પણ ધ્યાનથી જોજો p સ્ક્વેર એટલે del સ્ક્વેર z ઓવર del x સ્ક્વેર નહીં થાય. p નો મતલબ શું છે? del z બાય del x નો સ્ક્વેર બરાબર માઇનસ x સ્ક્વેર q સ્ક્વેર, તો x સ્ક્વેર એઝ ઇટ ઇઝ q સ્ક્વેર. q નો મતલબ શું છે? del z બાય del y નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે જોઈએ ઓર્ડર શું થશે અને ડિગ્રી શું થશે. ઓર્ડર એટલે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ. અહીંયા કેટલા ઓર્ડરનું ડેરિવેટિવ છે? 2. અહીંયા 1 અને અહીંયા પણ 1. તો મોટામાં મોટો કયો થયો? 2. તો એનો ઓર્ડર લખી દો 2. અને આ જે આપણને ઓર્ડર મળ્યો છે જે ટર્મનો એની ડિગ્રી કેટલી થશે? 1. ઉપર કોઈ ઘાત નથી એટલે થશે 1 બરાબર. ડિગ્રી થઈ 1. આપણો આન્સર મળી ગયો ઓર્ડર 2 ડિગ્રી 1. પણ સપોઝ અહીંયા સેકન્ડ ઓર્ડરનું ડેરિવેટિવ છે અને એના કૌંસમાં 2 ઘાત છે બરાબર. તો આપણો ઓર્ડર શું થતો? 2 અને ડિગ્રી શું થતી? 2, કારણ કે એના કૌંસની બહાર છે 2 ઘાત બરાબર. પણ અહીંયા આપણું હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ 2 અહીંયા છે અને એની ડિગ્રી 1 છે. કંઈ ના હોય એટલે એની ડિગ્રી શું સમજવાની? 1 બરાબર. હવે પાંચમો એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. 1 પ્લસ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. આનો ઓર્ડરને ડિગ્રી ફાઇન્ડ કરવાની છે. તો શું કરશો? 1 એઝ ઇટ ઇઝ. p એટલે del z બાય del x નો સ્ક્વેર. p સ્ક્વેર છે બરાબર, ધ્યાનથી જોજો. del z બાય del y નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ઓકે, આ 1 છે એને આપણે આ બાજુ લાવીએ તો શું થશે? 0. 1 માઇનસ 1 0. તો આપણું પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન કેવું મળશે? del z બાય del x નો સ્ક્વેર પ્લસ del z બાય del y નો સ્ક્વેર બરાબર 0. તો ઓર્ડર શું થશે? કમ્પ્લીટલી સિમ્પ્લિફાય કરીને પછી જ ઓર્ડર ડિગ્રી ફાઇન્ડ કરજો. ઓર્ડર શું થશે? 1, કારણ કે ફર્સ્ટ ઓર્ડરનો ડેરિવેટિવ છે અહીંયા ફર્સ્ટ. અને ડિગ્રી શું છે? 2. અહીંયા પણ 2 બરાબર. અહીંયા ફર્સ્ટ ઓર્ડરનો ડેરિવેટિવ છે અને અહીંયા પણ ફર્સ્ટ ઓર્ડરનો, પણ ડિગ્રી જો અલગ અલગ હશે, અહીંયા 2 અને અહીંયા 3, તો ડિગ્રી આપણી મોટી કન્સિડર કરવાની છે બરાબર. પણ અહીંયા તો સેમ છે એટલે ઓર્ડર 1 અને ડિગ્રી 2. ઓકે, આવા એક્ઝામ્પલ એસક્યુમાં આવે છે કમ્પલસરી, એટલે મહેરબાની કરીને કન્સેપ્ટ તૈયાર કરી દેજો અને આગળ જે ઇક્વેશન આવશે એમાં પણ તમને ખબર પડવી જોઈએ કે ઓર્ડર શું છે અને ડિગ્રી શું છે બરાબર. તો આપણે જોયું પીડીની ડેફિનેશન કે એક ફંક્શન છે, ફંક્શનલ w ઇઝ ફ્રોમ f of x y z t અપ ટુ n ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એનું આપણને ફંક્શનલ રિલેશન મળશે x y z t w x w y w z w t જેટલા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ, અને પછી જે wx મળ્યા છે એનું y ની રિસ્પેક્ટમાં, z નું y,
YZ ZT એવી રીતે મળશે ડેરિવેટિવ. ઇઝ ઇક્વલ ટુ 0 તો આને કહેવાશે PDE, પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર? ઓકે. તો આ ખૂબ સરળ ચેપ્ટર છે. તમે પાસિંગ માર્ક્સ જેટલું આમાંથી બહુ સારી રીતે કવર કરી શકો છો. થેન્ક યુ.